જૂનાગઢના પરબ વાવડીમાં બોરવેલમાં પડ્યો બાળક, કલાકોમાં જ કરાયું રેસ્ક્યુ. બોરવેલમાં પડ્યો બાળક અને કલાકોમાં બાળકને મળ્યું નવજીવન. જી હા, રામ રાખે તેને કોણ ચાખે કહેવત સાર્થક થઈ જૂનાગઢના ભેસાણના ગામડામાં પરબ વાવડી ગામના ખેતરમાં રહેતા પરપ્રાંતીય મજૂર પરિવારનું બાળક રમતા રમતા ઊંડા બોરવેલમાં પડી ગયું. 4 વર્ષીય બાળક બોરવેલમાં પડતા જાણ થતાં જ પરિવાર અને ગ્રામજનો ચિંતામાં મુકાયા. આવાજની જાણ થતાં ગામના લોકોના ટોળે ટોળા ખેતરે પહોંચી ગયા. બાળકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. જેસીબીની મદદથી બાળકને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરાયો. ગણતરીની કલાકોમાં 20 ફૂટમાં ફસાયેલા બાળકને હેમખેમ બહાર કાઢી લેવાયો. તુરંત વધુ સારવાર માટે ભેસાણ હોસ્પિટલ ખાતે ખસેડાયો. આ રીતે બાળકે બોરમાં જિંદગીનો જંગ જીતી લેતા પરિવારના જીવમાં જીવ આવ્યો. બનાસકાંઠા અને જામકંડોરણામાં તસ્કરો બેફામ. બનાસકાંઠામાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. અમીરગઢમાં ચોરો ત્રાટક્યા હતા. એક સાથે 2 દુકાનમાં ચોરી કરતા ખળભળાટ મચી ગયો. ચાંદની ચોકમાં આવેલી 2 દુકાનના તાળા તોડ્યા હતા. કરિયાણા અને જ્વેલર્સની દુકાનમાં ચોરી કરી હતી. બંને દુકાનોમાંથી મળીને 4 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અમીરગઢના ચાંદની ચોકમાં આવેલી વિનોદચંદ્ર અગ્રવાલ કરિયાણાની પેઢી અને કાર્તિક જ્વેલર્સમાં ચોરીની પણ ઘટના થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ બાજુ જામકંડોરણામાં ચોરે ભારે કરી. પહેલા ભગવાન સામે શીશ ઝુકાવ્યું, પછી ચોરી કરી. જામકંડોરણામાં આવેલા માતાજીના મંદિરમાં ત્રાટકી ચાંદીના છત્તરની ચોરી કરી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે યુવક બાઇક પર આવી મંદિરમાં માતાજીને નમન કરી ચોરી કરી ફરાર થઈ ગયો. ત્યારે હાલ તો સીસીટીવીના આધારે જામકંડોરણા પોલીસ હાથ ધરી ચૂકી છે તપાસ. અમદાવાદમાં જાહેરમાં દારૂ પાર્ટી કરતા 8 નબીરા ઝડપાયા. જોઈ લો આ દારૂડિયાઓને. નથી પોલીસનો ડર, નથી જનતા સામે આબરૂની ચિંતા, નથી પરિવારની પરવા. બસ આમને તો ચડી ગયો છે દારૂનો નશો. એવો કે ન રહ્યું ભાન કે ખુલ્લેઆમ દારૂના જામ છલકાવી રહ્યા છે. જાહેરમાં દારૂ પાર્ટીના દ્રશ્યો છે અમદાવાદના. શહેરના ઇસ્કોન પોલીસ ચોકી નજીક જુવાનિયાઓએ જોશમાં હોશ એવો ખોઈ બેઠા કે એક બિલ્ડિંગની બહાર સીડી પર રાત્રે બેસી દારૂની બોટલો ખોલી. 5 થી 7 ટપરીઓએ સીડી પર બેસી દારૂના જામ છલકાવી ગીતો પર નાચગાન કર્યું. ઉપરથી કોઈ બહાદુરીનું કામ કર્યું હોય તેમ પાર્ટીની રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી. ઇસ્કોન 4 રસ્તા પાસે જ નબીરાઓએ દારૂ પાર્ટી કરતા ચકચાર મચી ગઈ. પરંતુ સવાલ એ છે કે ધમધમતા વિસ્તારમાં દારૂના જામ છલકાતા હતા, ત્યાં કેમ કોઈ પોલીસનું ધ્યાન ન ગયું? પાલીતાણામાં યાત્રિકોને ડોલી નહીં મળે. ભાવનગરના પાલીતાણામાં જૈન મંદિર પર ડોળી ઉપાડનારાઓ હડતાલ પર ઉતરી ગયા છે, જેથી યાત્રિકોની ચિંતામાં વધારો થયો છે. ફાગણ સુદ તેરસ નજીક છે અને એવા સમયે હડતાલ પર ઉતરી જતા યાત્રિકોને ઉપર જવામાં મુશ્કેલી પડશે. શેત્રુંજી પર્વત પર અસામાજિક તત્વોના ત્રાસને કારણે શ્રમિકોએ કામ ધંધા મૂકીને વિરોધ પ્રદર્શન કર્યું. આવા તત્વોને દૂર કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. કામદારોનું કહેવું છે કે જૈન